નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ સામે તંત્રએ તવાઈ બોલાવી છે। કેકની બેકરીઓ પર આરોગ્ય વિભાગની રેડ। લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। 145 કિલો ખાદ્ય જથ્થો મળી આવ્યો છે। ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 19ની નોટિસ અપાઈ। તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ ફ્લેવર્સ બેકરી ફેટ સહિત કુલ 145 જેટલો ખાદ્ય જથ્થો મળી આવ્યો છે। કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો છે। દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિતના 10 જેટલા અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવાયા। ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે। સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। અંકિત, હાલ જે પ્રમાણે ખાદ્ય જથ્થાનું વેચાણ થઈ રહ્યું છે, પકડવામાં આવ્યા છે, તેને લઈને શું વધુ વિગત? ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરીજનોનું આરોગ્ય ન જોખમાય તેના માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અવારનવાર કહી શકાય કે ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે ને આ જ પ્રક્રિયા અંતર્ગત શહેરના દાણાપીઠ, સાથોસાથ જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર વિસ્તાર, સાથોસાથ પશ્ચિમ રાજકોટની અંદર પણ કહી શકાય કે જે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ને ચેકિંગની કાર્યવાહી દરમિયાન આજે ફ્રેશ કેકના જે દાવાઓ કરતી જે લાઈવ બેકરી છે તેમાંથી ખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો છે અને સાથોસાથ એસેન્સ ફ્લેવર્સ સાથોસાથ બેકરી ફેટ સહિતની કુલ 145 કિલો જેટલી અખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો હતો। જે જથ્થાનો તાત્કાલિક અસરથી જ ઘટના સ્થળ ઉપર જ છે તે કરવામાં આવ્યો હતો। સાથોસાથ કેકી લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ છે તે મળી આવ્યો છે કે જે ગ્રાહકોને પફ સાથે ખાવા માટે આપવામાં આવતો હોય છે અને તેનો પણ સ્થળ ઉપર જ નાશ છે તે કરવામાં આવ્યો છે। સાથોસાથ ફૂડ લાયસન્સ વગર ધંધો કરનારા 19 જે ધંધાર્થીઓ છે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક અસરથી તેઓ ફૂડ વિભાગ પાસેથી લાયસન્સ મેળવી લે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વાત હવે શ્વાનના જીવલેણ હુમલાની। દ્વારકાના ખંભાળિયામાં શ્વાનનો આતંક। ખંભાળિયા શહેરમાં રખડતા શ્વાને હુમલો કર્યો। નગરગેટ વિસ્તારમાં શ્વાને મહિલાને બચકા ભર્યા। મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે। પગના ભાગે મહિલાને 8 થી વધુ ટાંકા આવ્યા છે। શ્વાનના આતંકની વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે। રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। જી મુકુંદ, હાલ શું વધુ વિગત ઘટનાને લઈને? આરોગ્ય વિભાગની કેવી કાર્યવાહી? જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં પણ આખલાએ આતંક મચાવ્યો ત્યારે ગઈકાલે રાત્રિના સમયે એક મહિલા પર આખલાએ શ્વાને હુમલો કર્યો હતો અને આ હુમલામાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મહિલાને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। મહિલાને વધુ ઈજા પહોંચતા 8 થી 9 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા। ત્યારે ડોક્ટરોએ પણ જે ઇન્જેક્શનો આપ્યા હતા। ત્યારે વાત કરીએ તો જે શ્વાન છે તે શ્વાનના ત્રાસથી લોકોમાં પણ ડરનો માહોલ છે। ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં રાત્રિના સમયે 108 મારફત મહિલાને ખસેડવામાં આવી હતી અને હાલ મહિલાની સ્થિતિ કાબુમાં છે। બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ। આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। પીએમ આગમન, કોરોના પર ચર્ચા થઈ શકે છે। બજેટ સત્ર અને વાયબ્રન્ટની તૈયારી પર ચર્ચાની શક્યતા છે। ઓનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે। જી ગીતા, કેબિનેટ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે? જી, વાયબ્રન્ટ સમિટને લઈને આખરી જે તૈયારીઓ થઈ રહી છે તે મુદ્દે સમીક્ષા થઈ શકે છે। સાથે સાથે જે પીએમ નરેન્દ્ર મોદી આ વાયબ્રન્ટ સમિટમાં હાજરી આપવાના છે ત્યારે તેઓના આગમનને આયોજનને લઈને પણ ચર્ચા થઈ શકે તેમ છે। કોરોનાના કેસો ચારે તરફ હાલ નોંધાઈ રહ્યા છે, જોકે તેની ગંભીરતા નથી, પરંતુ તોય કોરોનાની સ્થિતિ અને તેને પહોંચવા માટેની જે તમામ તૈયારીઓ છે તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે તેમ છે। આગામી બજેટ સત્ર, આ વખતે બજેટ સત્ર વહેલું આપવું છે ત્યારે બજેટ સત્રને લઈને પણ ચર્ચા થઈ શકે તેમ છે।
આગામી જે પણ આયોજન વિષયક બાબતો છે તેને લઈને આજની કેબિનેટમાં બરોબર 10:30 કલાકે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ ચર્ચાઓ થશે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9 અને 10 જાન્યુઆરી 2 દિવસીય ગુજરાતની મુલાકાત લેશે. 9 જાન્યુઆરીના રોજ પીએમ ગ્લો ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે અને 10 જાન્યુઆરીએ પીએમ મોદી વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. આગામી 10 જાન્યુઆરીએ પીએમ મોદી ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ 20,707 કરોડના 30 સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા, જેના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38,000થી પણ વધારે યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. મુખ્યત્વે મિનરલ્સ આધારિત પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ, કોમર્શિયલ બિલ્ડિંગ, ટાઉનશીપ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફાર્મા સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તો એમઓયુ સાઇનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથ સહિતના અધિકારીઓ અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. નજર અન્ય સમાચારો પર તો રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં તો ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ છવાયું છે. શિયાળાની ઋતુની બરાબર જમાવટ થઈ છે ત્યારે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ રહ્યું છે. બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત નર્મદા, નવસારી, તાપી, વડોદરા ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ તરફ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ગાઢ ધુમ્મસના કારણે રેલવે, વિમાન અને વાહનોની અવરજવરને અસર થઈ હતી. વડોદરાથી મહત્વના સમાચાર. એસીબીની વાઘોડિયામાં લાંચિયા કર્મી સામે કાર્યવાહી. વાઘોડિયા પોલીસ સ્ટેશનના લાંચિયા હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ વતી ₹70,000 લાંચ લેતો શખ્સ ઝડપાયો છે. ચરોદ પોલીસે ઝડપેલી ગેસ ચોરીના કૌભાંડમાં આરોપીનું નામ હટાવવા માટે લાંચ માંગી હતી. આરોપી તરીકે નામ કાઢી નાખવા ₹5 લાખની લાંચ માંગવામાં આવી હતી. ₹2.5 લાખની લાંચ આપ્યાનું આખરે નક્કી થયું હતું તો ₹1,80,000 ખાનગી માણસના એકાઉન્ટમાં મોબાઈલથી ટ્રાન્સફર કરાવ્યા હતા. લાંચની બાકી રકમ 70,000ની લેતા વડોદરા એસીબીએ રંગે હાથે ઝડપ્યો. ભરત જયસ્વાલ નામના વચેટિયાની અટકાયત કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ એસીબીની કાર્યવાહીમાં ફરાર છે. વાત રાજકોટની. રાજકોટ શહેરમાં નકલી લિવિંગ સર્ટી કઢાવવાનું અસલી કૌભાંડ સામે આવ્યું છે અને એ પણ ₹3500માં 2 લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. પિતા પુત્રે જાતિનો દાખલો કઢાવવા માટે આ નકલી લિવિંગ સર્ટી કઢાવી હોવાનું અધિકારીની સમક્ષ ધ્યાનમાં આવ્યું હતું. સમાજ કલ્યાણ વિભાગમાં વિકસતી જાતિના નાયબ નિયામકની સતર્કતાથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને આ સમગ્ર કૌભાંડ અંગે સમાજ કલ્યાણ વિભાગમાં વિકાસથી જાતિના નાયબ નિયામકે માહિતી આપી હતી. પિતા પુત્ર બક્ષીપંચ જાતિનો દાખલો કઢાવવા માટે 2 જાન્યુઆરીના દિવસે સવારે બહુમાળી ભવન પહોંચ્યા હતા. અહીં સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ તેઓ પહોંચ્યા હતા. અરજદારના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારાકીય જાતિ લખી હતી અને જેથી સ્ટાફ દ્વારા એવું કહેવાયું હતું કે હિન્દુ ધારાકીય જાતિનો બક્ષીપંચમાં સમાવેશ થતો નથી, જેથી જાતિનો દાખલો ન નીકળે. જોકે તેઓ અડધા કલાકમાં જ અન્ય લિવિંગ સર્ટિફિકેટ લઈ આવતા તેઓની કડક પૂછપરછ કરાતા ઘટસ્ફોટ થયો. તેઓ નકલી સર્ટિફિકેટ લાવ્યા હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર મામલે 4 શખ્સોની પ્રદ્યુમન નગર પોલીસે પૂછપરછ શરૂ કરી છે. એટલે મેં એમને પૂછ્યું કે તમે આ ત્યાં ભણેલા છો કે ના, કે સાહેબ અમે તો કલ્યાણપુર કે મહુવા તો જોયું પણ નથી એમ. પછી કોને આપ્યું એમ તો કંઈક પુરોહિતભાઈ કરીને હતા ત્યાં, એમને બોલાવે એ લોકોએ ફોન કરીને. મેં એમને પૂછ્યું કે આ તમે એલસી તમે આપ્યું છે? તો એમને કહ્યું હા સાહેબ મેં આપ્યું છે. કેટલા રૂપિયા લીધેલા? કે ₹3500 એમ. પણ એક યોગેશભાઈ પાસેથી મેં લીધું છે. એટલે યોગેશભાઈને ફોન કરીને બોલાવ્યા. પ્રથમ તો યોગેશભાઈ ના જ પાડી કે હું નહીં આવું ત્યાં એમ.
પણ છતાં એમને કહ્યું કે સાહેબ પોલીસ સ્ટેશન જવાનું કહે છે એટલે તમે આવી જાઓ. પછી એ આવ્યા. મેં એમને પૂછ્યું, હા કે સાહેબ પહેલાં તો ના જ પાડી, પણ પછી કે હવે સાહેબ મારી ભૂલ થઈ છે, હું આવું ક્યારેય નહીં કરું. અમારા ક્લાર્ક અને બંને અરજદારોને લઈને મારી પાસે ચેમ્બરમાં આવેલા કે સાહેબ આ થોડુંક ડાઉટફુલ છે, આપ તપાસ કરો. એટલે મેં એમને પૂછ્યું, પ્રથમ તો ના જ પાડી કે સાહેબ મારું આ એલસી છે અને મેં એવું કંઈ લીધું નથી. પણ મેં એમને કહ્યું કે ભાઈ ખોટું હશે તો હું પોલીસ કેસ કરું છું, તમે સાચું બોલી જાઓ તો પોલીસ કેસ નહીં કરું. ત્યારે એમને કહ્યું કે સાહેબ અમે 3500 રૂપિયામાં આ 2 એલસી લીધા છે અને આવા લિવિંગ સર્ટિફિકેટ ડુપ્લિકેટ બનાવી અને એજન્ટો દ્વારા બનાવી અને જાતિના દાખલા માટે જોડી અને આવા જે કૌભાંડો કરે છે કે કોઈ પણ સરકારી કચેરીઓ હોય તો મારું કહેવાનું એટલું છે કે સરકારી કચેરીઓમાં જે આવી રીતે એજન્ટો જે છે તો જાહેર જનતાને પણ મારી એટલી વિનંતી છે કે આવા એજન્ટો દ્વારા તમે જે કામ કરાવો છો એ કામ બંધ કરો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નકલી ડોક્યુમેન્ટ બનાવતા આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતો એઝાઝ ખાન પઠાણ નામનો વ્યક્તિ લોકોને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો અને જે વાતની જાણ સાયબર ક્રાઇમ બ્રાન્ચને ટીમને થતા તપાસ હાથ ધરાઈ હતી અને તપાસ કરાતા તેની ઓફિસમાંથી નકલી ડોક્યુમેન્ટ સાથે તેની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન 30 જેટલા નકલી ઇલેક્ટ્રિક બિલ અને સાથે જ આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. પૂછપરછ કરાતા જાણવા મળ્યું કે આરોપી યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં વેબસાઇટ પરથી નકલી ડોક્યુમેન્ટ બનાવવા શીખ્યો હતો અને જે લોકોને લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેવા લોકોને બનાવટી નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. જે લોકોને લોનની જરૂર હોય એમાં જે ડોક્યુમેન્ટ્સ ઓછા પડતા હોય કે ફેક જરૂરિયાત હોય આવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એને અમુક લોકોના હેલ્પથી યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરી અને એની વિગતો સાથે અને દરેક સર્ટિફિકેટના પૈસા મેળવી એને આ પ્રકારની છેતરપિંડી કરી છે. તો રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટ શહેરમાં દીપડાના આટાફેરા વધ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર દીપડો દેખાયો. રાજકોટનો ધમધમતો વિસ્તાર છે કાલાવડ રોડ. 1 જાન્યુઆરીના મોડી રાત્રે હોટલ પાસે દીપડો પહોંચ્યો હતો. કાલાવડ રોડ પર દીપડો પહોંચ્યો હોવાની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં દીપડો હોવાનો પુરાવો મળ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે. જે અંકિત, ફરી એકવાર રાજકોટમાં દીપડો દેખાયો છે, વન વિભાગની કેવી તપાસ? ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર તેમજ રાજકોટનો જે આસપાસનો જે સીમ વિસ્તાર એટલે કે જે ગ્રામ્ય વિસ્તાર કહી શકાય કે તેમાં દીપડાની દહેશત છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને દીપડાની દહેશત છેલ્લા 10 દિવસથી રાજકોટ શહેર ઉપર મંડરાઈ રહી હોય તે પ્રકારના સમાચાર છે તે સામે આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટના ફોરેસ્ટ વિભાગ દ્વારા જુદી જુદી 6 જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ છે તે ધરવામાં આવ્યું છે. દીપડાના જે ફૂટપ્રિન્ટ છે તે પણ મળી આવ્યા છે અને દીપડોની ઉંમર ખાસ કરીને 3 થી 4 વર્ષની હોવાનું પણ અનુમાન છે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર 1 જાન્યુઆરીના રોજ કે જે રાજકોટનો કાલાવડ રોડ કહી શકાય ત્યાં આરપીજે હોટલ પાસે આ દીપડો છે તે પહોંચ્યો હોવાના સગડ છે પણ તે પણ સામે આવે છે અને સમગ્ર જે ઘટના છે કે દીપડો ત્યાંથી પસાર થતો હોય તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ અત્યારે મિત્તલ સામે આવ્યા છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. તાપીમાં ટ્રક ડ્રાઈવરોના વિરોધને પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ટ્રક ડ્રાઈવરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેના કારણે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના તમામ પેટ્રોલ પંપ બંધ કરી દેવાયા છે, જેથી તાપીના નિઝર, વેલદા, ઉચ્છલના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી. હવે સરકાર દ્વારા વહેલી તકે ડ્રાઈવરોની માંગને ધ્યાનમાં લેવાય તેવી લોકોની માંગ છે. આ તરફ નર્મદાના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતારો લાગી હતી. રાજપીપળા શહેરના તમામ પંપ પર લાંબી કતારો જોવા મળી. લોકોએ વાહનોની ટાંકી ફૂલ કરાવી લીધી હતી. બીજી તરફ સુરતમાં પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ જ વાહન ચાલકો જોવા મળ્યા, ક્યાંય ભીડ ન હતી.
આ સાથે જ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને પણ જાહેરાત કરી છે કે ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા નહીં મળે. તમામ જગ્યા પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક રહેશે, જેથી લોકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નહીં પડે. હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાલ પર છે, જેના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુની અવરજવરને અસર થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલને પગલે શાકભાજીના ઢગલા થઈ ગયા. શાકભાજીના નિકાસ અટકી જતા શાકભાજીના ભાવ પણ તળિયે પહોંચી ગયા, જેને લઈને શાકભાજીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. શાકભાજી પડ્યા બગડી રહ્યા છે. બીજી તરફ બહારથી આવતા શાકભાજી નહીં આવે તો શાકભાજીના ભાવ વધી શકે છે. આ બાજુ સાબરકાંઠા હિંમતનગર યાર્ડમાં હડતાલની અસર જોવા મળી. શાકભાજી વેચતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો. યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો. શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા. શાકભાજીના ભાવમાં 50% ઘટાડો જોવા મળ્યો. 20 કિલો ફ્લાવરનો ભાવ ₹400 થી 500 હતો, જે ગગડીને 120 થી 160 થયા છે. શક્કરિયા કે જેનો ભાવ ₹500 હતો તે 300 ને પહોંચ્યો, જેથી ખેડૂતોને વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. તો રાજકોટ બેડી યાર્ડમાં મોટા વેપારીઓ અટવાયા. દરરોજ આશરે ₹3 કરોડ જેટલું ટર્નઓવર અટવાયું. ખેડૂતો વેપારીઓને પડી રહી છે હાલાકી. આ તરફ સુરતમાં શેરડીના પાકને પણ અસર પહોંચી છે. સાયણ શુગર મિલના ટ્રક ચાલકે શુગર કેમ્પસમાં ટ્રકો મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો અને ટ્રક ચાલકોના વિરોધના પગલે ખેતરમાંથી શેરડી લાવવાનું કામ અટવાઈ પડ્યું છે, જેને લઈને વેપારીઓ સહિત ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે. રાજ્યમાં ટ્રક ચાલકોની હડતાળને પગલે ભાવનગર યાર્ડે ડુંગળીની હરાજી બંધ કરી આવક બંધ કરતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. ડુંગળીને લઈને આવેલા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ યાર્ડમાં કાર્યાલય પહોંચી બબાલ કરી હતી. હરાજી શરૂ કરવા ખેડૂતોએ સેક્રેટરીને રજૂઆત કરી હતી. ભાવનગર યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને ડુંગળી ન લાવવા સૂચના આપતા મામલો વિચક્યો હતો. આ તરફ અમદાવાદમાં ડુંગળીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીની નિકાસ બંધ થવાના કારણે ખેડૂતોને ડુંગળી ઓછા ભાવે વેચવી પડી રહી છે. અમદાવાદમાં હોલસેલમાં ડુંગળીના 25 થી 30 રૂપિયા કિલો ભાવ છે, જે રિટેલ માર્કેટમાં 30 થી 50 રૂપિયા ભાવ છે. આવક વધારે હોય તો રિટેલ માર્કેટમાં ડુંગળી સસ્તી થવી જોઈએ, તેમ છતાં 30 થી 50 રૂપિયા કિલો ડુંગળીના ભાવ છે. ત્યારે જો હજુ પણ હડતાળ યથાવત રહેશે તો ભાવ વધવાની શક્યતા રહેલી છે. સુરત મહાનગરપાલિકાની દબાણ ટીમે ફેરિયાઓને પકડીને ધોકાથી માર્યા. સુરતના ગોડાદરા વિસ્તારમાં સિનેમા લાઇન રોડ પર પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. ત્યારે રોડ પર સ્થાનિક ફેરિયાઓ સાથે ઘર્ષણ થયું હતું. પાલિકાની ટીમે ફેરિયાઓનો સામાન બળજબરીથી વાહનોમાં જપ્ત કરી લેતા મોટી બબાલ થઈ ગઈ. પાલિકાની ટીમ અને ફેરિયાઓ વચ્ચે રીતસરની ઝપાઝપી થઈ હતી. મામલો એટલો બિચકી ગયો હતો કે પાલિકાના કર્મચારીઓ નાના વેપારીઓ પર રોફ જમાવવા લાગ્યા હતા. ગરીબો પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. ધોકા વડે મારવા પાછળ દોડ્યા હતા, જેથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. એક કર્મચારી તો રીતસરનો દાદાગીરી કરવા લાગ્યો અને ફેરિયાવાળાને લાફા પર લાફા માર્યા. પોતાનો કિંમતી સામાન બચાવવા માટે કેટલીક મહિલાઓ પણ મેદાને ઉતરી હતી. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી. ભારે ઘર્ષણની સ્થિતિ ઊભી થતા લિંબાયત ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને મામલો થાળે પાડ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી. કોળીવાડના લાકડાના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. શરૂઆતમાં કોઈ કારણોસર ગોડાઉનમાં એક ભાગમાં આગ લાગી હતી, પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાય અને લાકડા સહિત ભંગારનો સામાન સંગ્રહ કરેલો હોવાની થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગોડાઉનનો મોટાભાગની આગ જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બનાવની જાણ થતાં જ ઉમરગામના અને સરીગામના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. જોકે ભંગારના સામાન નજીક પાર્ક કરેલો એક ટેમ્પો પણ આગની જ્વાળાઓના લપેટમાં આવી જતા ટેમ્પામાં પણ આગ લાગી હતી. ટેમ્પો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. તો કચ્છના ભુજની નાગોર જીઆઈડીસીના ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગી હતી. અચાનક વિકરાળ આગથી દોડધામ મચી ગઈ હતી. ખુલ્લા પ્લોટમાં પડેલ ઓઇલ બેરલમાં આગ લાગતા દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. અમદાવાદમાં નબીરાએ ફરી વેલકમ બેક. ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઉંચકાયા છે.
ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમેટાતા ડુંગળીના ભાવ ઉંચકાતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા મળતા હતા, જેનો ભાવ હાલ 400 થી 500 રૂપિયાએ પહોંચ્યો છે. ડ્રાઈવરોની હડતાલ સમેટાયા બાદ 4500 બોરીઓની આવક થઈ હતી, જ્યારે પહેલા 30,000 થી 35,000 બોરીની આવક નોંધાઈ હતી. આજની તારીખથી હડતાલ ખુલવાના હિસાબે તમામ લોડર વેપારી છે બહાર જે મોકલે છે એ તમામ હરાજીમાં આવી ગયેલ છે. એના હિસાબે જે 200 રૂપિયામાં ડુંગળી વેચાતી હતી એ 450 થી 500 રૂપિયા સુધી આજની તારીખમાં વેચાણ થયેલ છે. જે 10 દિવસ પહેલા 25 થી 30,000 થી માંડીને 35,000 સુધી દાગીના આવક હતી, એની સામે અત્યારે 4 થી 4,500 દાગીનાની આવક જ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણની 4 ગુણી આવક થતા હરાજીમાં મુહૂર્તના સોદાના 20 કિલોના ભાવ 3,150 રૂપિયા બોલાયા હોવાનું આવ્યું સામે. તો લસણની હરાજી બાદ ખેડૂતોને લસણના વેપારીઓનું મોં મીઠું કરાવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નવા લસણની સિઝન શરૂ થઈ જશે અને મોટા પ્રમાણમાં લસણની આવક શરૂ થવા પામશે. આજે 3 ગુણી નવું લસણ જે ખેડૂતોએ પહેલાં વાવેતર કરેલું હોય એની આવક થઈ અને 3150 રૂપિયા જેવા નવા લસણના આજે ભાવ આવ્યા છે. વડોદરાથી નીકળેલી 108 ફૂટ લાંબી અગરબત્તી અરવલ્લીના માલપુર પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. હિન્દુ યુવા વાહિની સહિત મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓએ સ્વાગત કર્યું. બુધવારે ગુજરાતથી રાજસ્થાનમાં પ્રવેશ કરશે 108 ફૂટની અગરબત્તી. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા પહેલા અગરબત્તી અયોધ્યા પહોંચી જશે. એનડીડીબી આણંદ દ્વારા આણંદના અજરપુરાની હીરાબા પ્રાથમિક શાળામાં અમૂલ ફ્લેવર્ડ મિલ્ક વહેંચણી કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામીણ વિસ્તારના બાળકો કુપોષણની સમસ્યાનો ભોગ ના બને અને બાળકોને પોષણક્ષમ દૂધ મળી રહે તે માટે ફ્લેવર્ડ મિલ્કનું વિતરણ કરવામાં આવ્યું. એનડીડીબી દ્વારા રાજ્યની 450થી પણ વધારે સ્કૂલોમાં આ ફ્લેવર્ડ મિલ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ અજરપુરાની બંને સ્કૂલોમાં જેમાં લગભગ 550-600 છોકરાઓ ભણે છે, કુમાર અને કન્યાઓ બંને થઈને એમને અમે દરરોજ 200 ml ફ્લેવર્ડ મિલ્ક આપીશું વિટામિન 45 કરીને. એટલે આ પ્રોગ્રામ ચાલુ જ રહેશે. અજરપુરા સિવાય અમે બીજા પણ ઘણા બધા ગામોમાં આણંદની આજુબાજુ આ પ્રોગ્રામ ચલાવીએ છીએ અને પ્રોગ્રામ હંમેશા માટે ચાલુ રહેશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી. નમસ્કાર.